એવું તો શું છું આજે કે આપણે અચાનક જવું પડ્યું અમરેલી, મારે ને મારા ભાઈબંધ બેયને. પછી સવારમાં થઈ ગયું તો આપણે થોડુંક મોડું કારખાને જવામાં. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારી નીતલાની સાથે ત્રીજો દિવસ. પછી સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા કારખાના બાજુ. ને આપણે વનકે કરવાનો હતો આજ ત્રીજો દિવસ. આપણે કરવાના હતા 90 દિવસમાં વનકે. તમને બધાને ખબર જ હોય કે આપણે કારખાને આવીને પહેલું કામ કરવાનું તો ગાયને પાણી પીવડાવવાનું. અને એના રિપોર્ટ તો તમને બધાને ખબર જ હોય કે આપણે પીવડાવી દેવાનું પાણી, બાકી બધું પછી કરવાનું હોય કામ આપણે. પછી ગાયને પાણી પીવડાવીને પછી મેં ગ્રાઇન્ડર કાપી નાખી લોખંડની પટ્ટી, અને પછી એને આપણે ઘહી નાખી. તમને બધાને ખબર જ છે કે મારે ગીત સાંભળવા પડે ને પછી જ કામ થાય આપણે. પછી તો આપણે ગીત બીત સાંભળીને મજા આવી ગઈ અને પછી આપણે પટ્ટીમાં પાડી દીધા વોલ. અને આ હતી આપણે લોખંડની પટ્ટી. પછી તો મેં કારખાનાનું કામ પતાવી લીધું હતું અને પછી હું મારો ભાઈબંધ બે નીકળી ગયા અમરેલી બાજુ. ત્યાં તો અમરેલીનો આપણે ચડી ગયા પછી ઢાળ. આજે આપણો હતો અમરેલીમાં એક ખાસ કામ, તમને બધાને ખબર છે. આપણે બે ભાઈબંધ નીકળી ગયા હતા હોપારી લેવા. તમે જે બધે સમજો એ હોપારી નહોતી, આપણે માવાની હોપારી લેવા ગયા હતા. પછી તો આપણે 2 કિલો હોપારી લઈ લીધી હતી આપણે પૂરતી, અને પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. અને ગાડી કરી નાખી આપણે 400ની સ્પીડમાં. શરૂઆતમાં આવીને તમને બધાને મેં કીધું હતું કે આપણે કારખાને આવવામાં થઈ ગયું હતું આજે મોડું. આ જ કારણ હતું, આપણે પહોંચી ગયા હતા અમરેલીમાં. મળશું આપણે આવતા વ્લોગમાં. ચાલે ગઈ ભાઈ, બધા મજામાં રહેજો અને રામ રામ ભાઈ ડાયરાને.